જ્યાં મિત્રો હું છું તુલસી ભીલ ખેંદા અને જે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જે કવાંટમાં એક કાર્યક્રમ હતું તે કાર્યક્રમમાં આદિવાસીને એવી રીતનું સંભળાવ્યું કે ભાજપ સરકારને એ ચેતર વસાવા એવું કહે છે કે જે કવાંટ વિસ્તારના 28 ગામોમાં આસપાસ જે અમારા આદિવાસી સાથે હેરાનગતિ થશે તો જે તમે પાડલિયા ગામમાં જે એક ઘટના બની હતી પોલીસ સાથે એ જ પ્રકારની જે આપણા કવાંટ વિસ્તારમાં 28 ગામોમાં આસપાસ જે એ રીતે જે બનાવ બનશે ત્યારે જે પાડલિયામાં બની હતી તે જ પ્રકારની આપણા કવાંટ વિસ્તારમાં થશે એ પ્રકારના ચેતર વસાવા આદિવાસીને કહીને સંભળાવ્યો છે અને આદિવાસી એની આ વાતમાં મજબૂત છે અને ચેતર વસાવા શું આદિવાસી માટે કહેશે તે અને ભાજપ સરકારને શું કહેશે તે તમે વિડીયોમાં જોજો, પછી આપણે છેલ્લે એક એવી વાત કરશું। એમની ભારતીય જનતા પાર્ટીનો ગેજેટ છે જેમણે નોટિફિકેશનની તારીખ 25 સપ્ટેમ્બર 2020 ના રોજ આંબા ડુંગરની આજુબાજુના 28 ગામોને સંપાદિત કરવા માટેનો ગેજેટ બહાર પાડ્યો છે। મેં મંત્રીની જેમ હવામાં વાત નથી કરતો અને એ સાથે જે મંત્રીને કહેવા માંગુ છું, તમારા જેવા અમે પાર્ટીના ગુલામ નથી, અમે આ સમાજ છે તો અમે ચૂંટાઈને આજે ધારાસભ્ય બન્યા છે અને જે દિવસે અમારા સમાજને અમારી જરૂરત પડશે ને તો આ મંચ પર બેઠેલા લોકો પહેલી લાઠી ખાશે, મંચ પર બેઠેલા લોકો પહેલી ગોળી ખાશે, પણ અમારા સમાજને અમે ન્યાય અપાવીને રહીશું, ન્યાય અપાવીને રહીશું। જે પ્રકારે પાડળિયામાં આદિવાસી સમાજના 12 ગામ ઉઠાડવા માટે પોલીસ અને જંગલ ખાતું ગયું અને ત્યાંના અમારા આગેવાનો એક થયા અને પાડલિયાના લોકોએ આદિવાસીનો પરચો બતાવ્યો, એ જ પ્રમાણે આવનારા દિવસોમાં જો અમારા આંબા ડુંગર અને આજુબાજુના 28 ગામ અને અમારા હાઇડ્રો પ્રોજેક્ટના નસવાડીના ગામના લોકોને જો પ્રશાસન હેરાન પરેશાન કરવા વાળા આવશે તો સમજી લો પાડલિયાવાડી અમે કવાંટમાં પણ કરીશું, પાડલિયાવાડી કવાંટમાં પણ થશે। જે જંગલ ખાતાને પોલીસના માથા તૂટ્યા હતા એ જ પ્રકારે આવનારા દિવસોમાં અમારા એક પણ આદિવાસી ખેડૂતને અહીંયા ખોટી રીતે હેરાન કર્યો છે તો તમારા પણ અમે અહીંયા ભૂક્કા બોલાવી દઈશું। સાથીઓ, આ લોકોને ટેવ પડી ગયેલી છે સત્તામાં બેસીને પોલીસનો ઉપયોગ કરવાનો, જંગલ ખાતાનો ઉપયોગ કરવાનો, પણ આ મંચ પરથી કહેવા માંગુ છું આજે જેટલા પણ આ કાર્યક્રમમાં પોલીસ વ્યવસ્થા માટે, કાયદો વ્યવસ્થા માટે ઉભા છે, પોલીસ માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લો। જે પોલીસ અધિકારીઓ સંવિધાન પ્રમાણે સુરક્ષા, શાંતિ અને સલામતીનું કામ કરે છે, સેવાનું કામ કરે છે, એવા ઈમાનદાર, પ્રામાણિક અને નિષ્ઠાવાન પોલીસ અધિકારીઓને ચૈતર વસાવાના કળા ખાતે સલામ કરું છું મેં। પણ એ પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગુ છું જે ભ્રષ્ટાચારી છે, જે સાંસદ, ધારાસભ્ય, એમના મંત્રી તંત્ર, એમના ભાજપના નેતાઓના ઇશારે અમારા લોકોને હેરાન પરેશાન કરવાનું કામ કરે છે, એસી ચેમ્બરમાં બેઠેલા એસપી ના ઇશારે, આઈજી ના ઇશારે અહીંયા ખોટી રીતે દંડો ઉઘરાવે છે, રેડ પાડે છે, એ પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગુ છું અમારા લોકોને હેરાન પરેશાન કરવાનું છોડી દેજો, બંધ કરી દેજો, ખોટા કેસ કરવાનું બંધ કરી દેજો, નહીં તો જે દિવસે અમે રોડ પર ઉતરીશું ને તે દિવસે તમારા બધા જ પોલીસ અધિકારીઓ જે એસી ચેમ્બરમાં બેસીને આદેશો કરે છે એમના પણ અમે હિસાબ કિતાબ કરી દઈશું। સાથે જંગલ ખાતું, આ આદિ અનાદિકાળથી અમારો સમાજ આ જંગલમાં વસનારો છે। આદિવાસી એટલે આદિ અનાદિકાળથી વસનારો આદિવાસી, અને આદિવાસી આ જંગલો સાચવ્યા છે। આદિવાસીને દાંતણની જરૂર હોય તો દાંતણ ભાંગી લાવે, દાંડીની જરૂર હોય તો દાંડી તોડી લાવે, આદિવાસીને ફળની જરૂર હોય, પાંદડાની જરૂર હોય, ઘર માટેની લાકડાની જરૂર હોય, બળતણની જરૂર હોય, એટલું જ લાકડું લાવે અને આખું જંગલ અમારા આદિવાસી લોકોએ સાચવેલું છે। આ બહારથી આવેલા જંગલ ખાતાના લોકોને કહેવા માંગુ છું તમારું જંગલ ખાતું 1927 માં બન્યું છે। અમારો આદિવાસી આદિ અનાદિકાળથી હજારો વર્ષથી અહીંયા રહે છે। તમારું જંગલ ખાતું 1927 માં બન્યું છે। અમારા લોકોને જંગલ બચાવવાના નામે
ખોટી રીતના હેરાન કરશો, પરેશાન કરશો, તો તે દિવસે અમે હકના નથી રહેવાના. અને તે દિવસે જો અમે રોડ પર ઉતરીશું તો તમારા જંગલ ખાતા પણ અહીંયા નજરે નથી પડવાના. સાથીઓ, મારા વડીલો, મારા યુવાનોને બધાને કહેવા માંગુ છું, આપણા સંવિધાનમાં આપણા વ્યક્તિગત લો છે, વ્યક્તિગત કાયદા છે, અને એમાં આપણા ઓજારો જે પ્રકારે સરદારજી અહીંયા એમના જે ઓજાર રાખે, કટાર રાખે, નેપાળી જે લોકો હોય, બાંગ્લાદેશી હોય, એ લોકો પોતાનો ઓજાર રાખે, એ જ પ્રકારે આપણને પણ પોતાના ઘરમાં પાલિયા, ધારિયા, તીરકામઠા, ભાલા રાખવાનો આપણને પ્રાવધાન છે. ત્યારે આપણે બધાને કહેવા માંગીએ છીએ, આપણા ઘરમાં જે પણ સાધન સામગ્રી, આપણા ઘરના ઓજારો છે, એ ઓજારો બધાએ સાચવીને મૂકવાના છે. જો આપણા વિસ્તારમાં ઉદ્યોગપતિઓની નજરો બગડશે, બહારના ઉદ્યોગપતિઓ આવીને આપણા લોકોના ગામડાઓ ખાલી કરાવશે, તો તે દિવસે પણ આ ભાલા, પાલિયા, તીરકામઠા અને ધારિયા આપણે શણગાર માટે નથી મૂક્યા. તે દિવસે જરૂર પડશે તો એ ભાલા, પાલિયા, તીરકામઠા લઈને રોડ પર ઉતરવા પણ આપણને વાર નહીં લાગે. ત્યારે સાથીઓ, આજે તમને મેં કહેવા માટે આવ્યો છું, આજે ચૈતર વસાવા એકલો છે, અમારા કાર્યકરો નાના નાના છે. એક બાજુ ભાજપની મોટી સરકાર, 30 વર્ષથી મોટા મોટા નેતાઓ, કૌભાંડીઓ, ભ્રષ્ટાચારીઓ, બુટલેગરો, ખાણ માફિયાઓ, રેતી માફિયાઓ, એમનું તંત્ર, એમની પોલીસ, એમના કલેક્ટર, એમના એસપી, એમની ન્યાય પ્રણાલિકાઓ, એમની સામે અમે અમારા પરિવારના જોખમે લડીએ છીએ. અમે બોલીએ છીએ, આદિવાસી સમાજની બંધારણની વાત કરીએ છીએ, સંવિધાનની વાત કરીએ છીએ, ત્યારે આ લોકો અમને પણ ડરાવવા ધમકાવવાની વાત કરે છે. અમે ડરતા નથી, જેલોમાં પૂરે છે, જેલોમાંથી પણ છૂટીને લડીએ છીએ. ત્યારે તમને બધાને અમે એટલું કહેવા માટે આવ્યા છે, બસ તમારા આશીર્વાદ અમારા સાથે રહેવા જોઈએ, તમારો સહકાર અમને મળવો જોઈએ. આવનારા દિવસોમાં ખૂબ લાંબી લડાઈઓ ચાલવાની છે, વિધાનસભામાં પણ અમારે ઉતરવાનું છે. ત્યારે તમારા આશીર્વાદ, તમારી પ્રાર્થના, તમારી દુઆ અમારી સાથે રાખજો. આવનારી તાલુકા, જિલ્લા પંચાયતમાં પણ યુવાનોને હું આહવાન કરવા આવ્યો છું, યુવાનો, વડીલો, તમે બધા કોંગ્રેસ અને ભાજપના સંબંધો અને શરમો છોડી દો. તમે બધા આવો આમ આદમી પાર્ટી પરિવારમાં, અમારા નેતૃત્વમાં બધા આવો, લડો, તાલુકામાં લડો, જિલ્લામાં લડો, આવનારી વિધાનસભામાં લડો, અને આપણા વિસ્તારના લોકો માટે સારી સારી યોજનાકીય કામગીરી કરો, સેવા કરો, એ અપીલ કરવા માટે આવ્યો છું. બધા જ લોકોને કહેવા આવ્યો છું, તમારી આત્માને જગાડો. ક્યાં સુધી આ લોકોને ભાઈ બાપા કરીશું? અનાજ માટે લાઈન પર હાથ જોડીશું, બેંક માટે લાઈન પર હાથ જોડીશું, જાતિના દાખલા માટે લાઈન પર હાથ જોડીશું, યોજના માટે, ઝૂંપડા માટે હાથ જોડીશું. ક્યાં સુધી આપણે મીટર માટે હાથ જોડીશું? બસ હવે પરિવર્તન માટે તમે તૈયાર થઈ જાઓ, અને અમારા નેતૃત્વમાં આમ આદમી પાર્ટીમાં આવનારી તાલુકા, જિલ્લા પંચાયતની સત્તા તમે સંભાળવા મેદાનમાં ઉતરી જાઓ. આ વાત સાથે આજના આ કાર્યક્રમમાં આપ સૌ મોટી સંખ્યામાં અહીંયા પધાર્યા. અમારી અવ્યવસ્થા હતી છતાં તમે આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. ત્યારે આજના કાર્યક્રમમાં મારા પિતા તુલ્ય, મારા વડીલો, માતા તુલ્ય, મારી માતાઓ, મારા યુવાન સાથીઓ, મારી માતા બહેનો, સૌને મારા ખૂબ ખૂબ જોહાર કરું છું. આપે મારું સ્વાગત કર્યું, સન્માન કર્યું, અમને શાંતિથી સાંભળ્યા અને અમને પ્રેમ આપ્યો, તમારો ભાવ આપ્યો, એ બદલ બધાનો ખૂબ ખૂબ હું આભાર માનું છું. ધન્યવાદ. જય આદિવાસી, જય જોહાર. મિત્રો, તમે જે આપણા આદિવાસી સમાજ માટે જે ચેતર વસાવા શું કહ્યું તે તમે સાંભળ્યું હશે અને પૂરો વિડીયો જોયો હશે તો તમને પૂરી સમજણ પડી ગઈ હશે. તો મિત્રો, આપણે આપણા આ ચેનલ ઉપર નવી નવી જાણકારી અને નવા નવા ચોમાસાના વિડીયો અથવા કંઈક વેચવાનો હોય અથવા કંઈક લેવાનો હોય અને ગમે એવી વિગતો આપણી ચેનલ ઉપર જાણવા, તમારા તુલસી બિલની યુટ્યુબ ચેનલ ઉપર તમને જાણવા મળશે. અને એવા ને એવા વિડીયો જોવા માટે તમારા તુલસી બિલના યુટ્યુબ ચેનલને કદાચ તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાંથી દરરોજ જેમ સૌથી પહેલાં તમને નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. તો મિત્રો, આપણા નસવાડી તાલુકાના છોટાઉદેપુર જિલ્લાની અંદરની તમામ એવી કંઈક બનાવ બનતો હોય ત્યાં અને તમારા તુલસી બિલને જાણવા માટે મળતો હોય ત્યારે તમારા તુલસી બિલ તમને બધા કરતાં સૌથી પહેલાં તમને જણાવી દે છે. તો બસ આજના વિડીયોમાં આટલું છે, અને કાલે કોઈ એવા નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત. મળીએ આપણે કાલે નવા વિડીયોમાં.